એક સ્ટુડન્ટ્સ, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી શરૂ થનાર વિડિયો સિરીઝમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 1 એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એનો આજથી આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીશું। હવે આ ચેપ્ટર જોતા જ ખબર પડી જાય, જો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। સમીકરણો એટલે શું? તો કે જે રિએક્શન થઈ હોય એનું આપણે સમીકરણ સ્વરૂપ લખતા હોય એ, અને રાસાયણિક પ્રક્રિયાઓ એ હમણાં આપણે આગળ પ્રશ્નમાં જ જોશું। તો આ ચેપ્ટર છે ઓલરેડી તમે થોડુંક એવું તો આગળ 9મા ધોરણમાં પણ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી ગયા છો। જેમ કે તમે સમીકરણ લખતા કે ગ્લુકોઝમાંથી આ બને છે, પાણીનું આની સાથે પ્રક્રિયા કરતા આ વસ્તુ બને છે, એ તમે સમીકરણ ફોર્મમાં લખતા અને બેયને બેલેન્સ કરતા, યાદ કરો, બરાબર? તો એવી જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે, પણ થોડાક સમીકરણ ચેન્જ આવશે, પણ સમીકરણ તો આવવાના જ છે। અને થોડીક આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે પણ આમાં જોવાનું છે। તો આપણે હવે આજની શુભ શરૂઆત પહેલા પ્રશ્નથી કરીએ કે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો। સાવ ઈઝી ક્વેશ્ચન કે આ તમે રોજિંદા જીવનમાં પણ જોતા હોય, પણ જનરલી શું હોય, આપણે આપણા કામથી મતલબ હોય એટલે આપણે નોટિસ ન કરતા હોય કે લે આ રોજિંદા જીવનમાં પણ થાય છે, પણ આ થતી હોય પણ આપણે નોટિસ કરતા હોય નહીં। એક્ઝામ્પલ તરીકે જો ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધનું બગડવું, દૂધ હલતા બગડી જતું હોય, શું કામ? ગરમી વધી જાય, ઉનાળો હોય એટલે। પછી ઈ ક્યાં હોય? રૂમની અંદર હોય એટલે એને રૂમનું ટેમ્પરેચર લાગુ પડે, દૂધને જરૂરી તાપમાન કરતાંય ગરમી વધુ મળશે એટલે શું થશે? દૂધ આપણો શબ્દ કઈ કે દૂધ ફાટી ગયું, આપણે જનરલી એવો શબ્દ યુઝ કરતા હોય, પણ ફાટી ગયું એટલે એનો મતલબ કે હવે દૂધ બગડી ગયું, હવે વપરાશ લાયક નથી। આ ઈ એક રાસાયણિક પ્રક્રિયા થઈ કે જે લિક્વિડ હતું દૂધ, એમાં તાપમાનનો વધારો થયો, અને તાપમાનનો વધારો થયો એટલે દૂધ બગડી ગયું। આ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા જ છે। કદાચ આ પ્રશ્ન 2 માર્કમાં પૂછાય તો સાવ ઈઝીથી તમે યાદ રાખી શકો। રોજિંદા જીવનની ખાલી રાસાયણિક પ્રક્રિયા યાદ કરવાની। પછી બીજું છે લોખંડની વસ્તુઓ પર કાટ લાગવી। હવે લોખંડની વસ્તુ પર કાટ ક્યારે લાગે? કા એને ભેજ અડે, કા પાણી અડે, બરાબર? આવું એટલે કાટ લાગી જાય। આવું આપણે રોજિંદા જીવનમાં જોતા જ હોય, એમાંય ચોમાસાની ઋતુમાં તો બહુ વધારે જોતા હોય કે લોખંડની વસ્તુઓ એના પર કાટ લાગી જાય। લોખંડ એટલે શું? એની પહેલા તો લોખંડનું સંજ્ઞા શું થાય? તો કે આયન, Fe। હવે કાટ ક્યારે લાગે? જ્યારે એમાં પાણી અડે ત્યારે। પાણી એટલે H2O, એટલે Fe+H2O બનશે શું? કાટ, બરાબર? તો આ વસ્તુ થાય છે। આ પણ શું છે? રાસાયણિક પ્રક્રિયા થઈ ને, કેમ કે 2 થી વધુ પદાર્થો ભેગા થયા અને કાટ બન્યો। લોખંડ અને પાણી ભેગા થયા તો કાટ બન્યો ને, એમનું તો કાટ બનવાનો નહોતો। તો આ જ વસ્તુ અહીંયા દર્શાવે છે। પછી ત્રીજું ખોરાકનું રંધાવું, એટલે કે પેલા સામાન્ય શાકભાજી હશે, બરાબર? એને આપણે કાપસી, ધોઈને કાપસી, પછી એને આપણે કુકરમાં નાખસી વગેરે, આપણે જે પ્રમાણે રાંધતા હોય એમાં બીજો બધો ઘણી બધી પ્રકારનો મરી મસાલો નાખસી, તો એ શું થઈ જશે? ખોરાકનું રંધાઈ જશે। પેલા કરતા પછીનો સ્વાદ આખો અલગ થઈ જશે, કેમ કે આપણે તેને તાપમાન અલગથી આપ્યું, તાપમાન આપીને આપણે પ્રક્રિયા કરશી। હવે એ બધું કેવું થઈ જાય? મિશ્ર થઈ જશે, અંદર તમે ઘણી બધી વસ્તુ એડ કરશો એટલે ખોરાક આખો શું થશે? રંધાઈ જશે, અને હવે તે ખાવા પાત્ર થઈ ગયો હશે। તો આ પણ એક રાસાયણિક પ્રક્રિયા જ છે। ત્યારબાદ ચોથું જોઈએ કે શરીરમાં ખોરાકનું પાચન થવું। હવે આપણે મુખમાંથી ખોરાક લેતા હોય, અહીંયાથી અન્નનળીમાં જાય, જઠરમાં જાય, નાનું આંતરડું, મોટું આંતરડું, અને મળાશય અને મળ દ્વારા નકામા કચરાનો બહાર નિકાલ થઈ જતો હોય। તો આખી જે આ સળંગ પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં પાચન વચ્ચે આવી જાય। જેમ કે જઠર છે તો એમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ થાય, લાળ છે તો એમાં લાળ ગ્રંથિનો સ્ત્રાવ થાય, દાંતનું કામ શું? તો કે ખોરાકને પોચો કરવો અને નાના કટકામાં વિભાજન કરવો। આ બધી પ્રક્રિયામાં આ બધા અંગોનું શું થશે? ઉપયોગ થશે। નાનું આંતરડું તો કે વિટામિન, પ્રોટીન, ઉત્સેચકો બનાવવા। તો આ બધાય શું થશે? આખું તંત્ર બનીને ખોરાક બનાવશે, એટલે ખોરાકનું પાચન થઈ ગયું। ઈ પણ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા જ છે, કેમ કે એમાં ઘણી બધી લાળ ગ્રંથિ, ઘણા બધા એસિડનો એમાં ઉપયોગ થશે। પછી છેલ્લું જોઈએ આપણે શ્વાસોચ્છ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા, કે જે આપણા ફેફસા છે, આપણે હવામાંથી શું લઈએ છીએ? ઓક્સિજન લઈએ છીએ અને બહાર કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ।
તો એ કાર્ય કોણ કરે છે? તો કે આપણા ફેફસા બંને આ કાર્ય કરે છે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરે છે. તો એ પણ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા જ છે. કેમ કે આપણે હવામાંથી ઓક્સિજન લીધો, આપણી અંદર રહેલો કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢ્યો. તો આ સાવ સિમ્પલ પહેલો પ્રશ્ન હતો. એમાં અલગ અલગ તમને 5 પ્રક્રિયાઓ આપી છે રોજિંદા જીવનની. પહેલી શું હતી? તો કે ઓરડાના તાપમાને દૂધનું બગડવું. બીજી, લોખંડની વસ્તુઓ પર કાટ લાગવી. ત્રીજી, ખોરાકનું રંધાવું, પાચન થવું અને શ્વસન ક્રિયા. આ 2 માર્કમાં પૂછે રાસાયણિક પ્રક્રિયા, તો તમે આરામથી આ લખી શકો. અને આની એટલી બધી પાકી કરવાની પણ જરૂર નથી. ખાલી એકવાર તમે વ્યવસ્થિત સમજી લેશો એટલે આ પ્રશ્ન સાવ યાદ રહી જશે. ઓકે, પહેલો પ્રશ્ન રાસાયણિક સમીકરણ વાળો તો જોઈ લીધો, પ્રક્રિયા વાળો. પણ આ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ચેન્જ શું થાય વસ્તુમાં, એ આપણે જોવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય. પ્રક્રિયા થઈ ગઈ રાસાયણિક, ચાલો આપણે ખોરાક રાંધી નાખ્યો, એ સિવાય આપણે ખોરાક પાચન પણ થઈ ગયો, પણ એ દરમિયાન કયા કયા ચેન્જ થયા એ આપણે આ પ્રશ્નમાં જોવાના છે. એટલે આને રિલેટેડ જ આ પ્રશ્ન છે. જો આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ એટલે તમને એમને યાદ રહી જશે. આ ઉપરાંત હમણાં હું તમને પ્રશ્નમાં નીચે મેઇન શબ્દ નીચે અંડરલાઈન કરી દઈશ. એ અંડરલાઈન કરો એટલે સાવ આ 2 પ્રશ્ન ઈઝી. ચાલો, એમાં પહેલો ફેરફાર છે કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. ચાલો, હવે તમને હું 2 મિનિટનો ટાઈમ આપું છું. આમાં જોવો તો તમે કયું ઉદાહરણ એવું હતું કે જેમાં એની ભૌતિક અવસ્થા બદલાતી હતી, અથવા આના સિવાય બહાર પણ તમને કે મગજમાં વિચાર આવતો હોય કે આવી રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એમાં ભૌતિક અવસ્થા ચેન્જ થાય છે, તો એ પણ તમે વિચારી શકો. જરાક વિચારો તો કેમાં આની ભૌતિક અવસ્થા બદલાતી હતી. યસ, તમે જો આમાંથી એમ લઈ લો, લોખંડની વસ્તુઓ પર કાટ લાગી તો પહેલા આખું લોખંડ સળંગ હતું, પછી એમાંથી પોપડી થઈ ગઈ, બરાબર, એની સાથે છૂટું પડી ગયું. અથવા તમે એમ કહી શકો ખોરાકનું રંધાવું. એટલે એ શું થાય? એને પહેલો પોઈન્ટ આપણે આ યાદ રાખવાનો થશે, ભૌતિક અવસ્થા બદલાવી. એટલે કે ઘન હોય તો પ્રવાહી થઈ જાય, ઘણીવાર પ્રવાહી હોય તો વાયુ પણ થઈ જાય. આવી અવસ્થા બદલાય. જેમ કે બરફ છે, બરફ એને તમે થોડી વાર મૂકી દો ઓરડાના તાપમાને, તો એ શું થશે? પાણી થઈ જશે ને. પેલા હતો ઘન પદાર્થ, એમાંથી પ્રવાહી થઈ ગયું તો એ ઓગળી ગયો. એ પણ શું છે? એક રાસાયણિક પ્રક્રિયા જ છે. તેની અવસ્થા બદલાઈ ગઈ ને. પાણી હોય, પાણી આપણે આ ખોરાક રંધાવાની પ્રક્રિયામાં બહાર પાણી અને ગેસ છૂટો પડે, બરાબર. આપણે નાખ્યું હતું તો પાણી, તો ગેસ કેમ છૂટો પડ્યો? પાણીમાંથી વાયુ એટલે કે પ્રવાહીમાંથી વાયુ થયું, અવસ્થા બદલાની. એટલે એક પોઈન્ટ યાદ રાખજો, શું થશે? ભૌતિક અવસ્થા બદલાશે. ઓકે, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે છે. આમાંથી તમે જોઈ શકો છો ખોરાકનું પાચન થાય એટલે હોય ને એવો ને એવો કલરનો રહેતો નથી, આખો અલગ કલરનો થઈ જાય. આપણે જાણીએ છીએ કે લોહી આપણું હોય લાલ કલરનું થઈ જાય છે. આપણે કોઈ શું દર વખતે લાલ વસ્તુ જ ખાતા હોઈએ છીએ? સાવ સ્વાભાવિક છે, એવું હોતું નથી. એટલે કોઈ પણ આવી રાસાયણિક પ્રક્રિયા થાય એમાં કદાચ પદાર્થો એનો રંગ ચેન્જ પણ થઈ જાય. એટલે બીજું શું થશે? રંગ પરિવર્તન. પછી ત્રીજું છે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય. જેમ હમણાં આપણે વાત કરી ખોરાકનું રંધાવું, તેમાં સીટી વાગશે એટલે સીટીમાંથી ધુમાડા નીકળશે, વાયુ ઉત્પન્ન થશે. એ વાયુ હશે પાણી જ, પણ એ વાયુ તો ઉત્પન્ન થયા ને. આપણે શું, આપણે જ્યારે ખોરાક રાંધતા હતા ત્યારે વાયુ એડ કરી દેતા? સ્વાભાવિક છે, નહોતા જ કર્યા. છતાં પણ વાયુ એમાંથી નીકળ્યા એટલે વાયુ ઉત્પન્ન થયા. એટલે શું? ત્રીજો પણ થશે, વાયુઓ ઉત્પન્ન થાય છે. આ ચેન્જ થયો. અને લાસ્ટ પોઈન્ટ, પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય છે. આ સાવ ઈઝી પોઈન્ટ. દૂધ બગડી ગયું હતું તો શું કામ દૂધ બગડી ગયું હતું? કેમ કે તાપમાન વધ્યું હતું. ફેરફાર એટલે વધારો પણ ચાલે અને ઘટાડો પણ ચાલે, એ ફેરફાર જ કહેવાય. ધારો કે મારી પાસે ટેમ્પરેચર 25 નું હતું, હવે એ 28 થાય કે 22 થાય, એ તાપમાનમાં ફેરફાર જ કહેવાય. ફેરફાર એટલે વધારો પણ ચાલે અને ઘટાડો પણ ચાલે. 25 નું 25 ટૂંકમાં નથી રહેતું. તો આ દૂધ જે હતું એ ઓરડાના તાપમાને બગડી ગયું હતું. શું કામ? કેમ કે ઉનાળામાં તાપમાન વધી ગયું હતું એટલે દૂધ બગડી ગયું. એટલે જો આ વસ્તુ આવેલી છે, તાપમાનમાં ફેરફાર થવો. સાવ સિમ્પલ. શું છે પેલું? કે ભૌતિક અવસ્થા બદલાવી, રંગ પરિવર્તન,
વાયુ ઉત્પન્ન થવા અને તાપમાનમાં ફેરફાર. આ છે ખાલી અંડરલાઈન કરેલા શબ્દો મિત્રો તમે યાદ રાખશો ને એટલે પણ તમને આ ક્વેશ્ચન આરામથી યાદ રહી જશે અને આ પ્રશ્ન પણ 2 માર્કમાં પૂછાઈ શકે. તો તમે ધ્યાનથી જોઈ લેશો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે રાસાયણિક પ્રક્રિયા શું છે એ જોઈ ગયા. ઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય છે એ પણ જોઈ ગયા. પણ એના જે રાસાયણિક સમીકરણ છે એ કઈ રીતે લખાય, બરાબર, એના વિશે આપણે આ પ્રશ્નમાં જોવાનું છે. કે જે સમીકરણ થતા હતા, ઓકે, લોખંડનું કાટ લાગ્યો તો મેં તમને એક્ઝામ્પલ દીધું હતું Fe+H2O એટલે કાટ બન્યો. તો એ તો આપણે થિયરી સ્વરૂપે લખ્યું હતું. જો મારે એને રાસાયણિક સ્વરૂપે લખવું હોય તો એના માટેનો આ સાવ ઈઝી ક્વેશ્ચન છે કે રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે કોઈ પણ એક યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. તો કે એનું એક એક્ઝામ્પલ આપ્યું પહેલા કે મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમની સંજ્ઞા શું થાય યાદ કરો, Mg, M કેપિટલ અને G સ્મોલ. એને તમે ઓક્સિજનની હાજરીમાં દહન કરાવો. દહન કરાવો મતલબ કે સળગાવો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. કારણ કે મેગ્નેશિયમ તો હતો જ, ઈ કોની હાજરીમાં દહન થયું, ઓક્સિજનની હાજરીમાં. હવામાં આપણે સળગાવશી તો હવામાં શું હશે, ઓક્સિજન વધારે માત્રામાં હશે એટલે ઓક્સિજનની હાજરીમાં દહન થતા આ મેગ્નેશિયમ અને આ ઓક્સિજન બંને ભેગા થઈ જાય એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનશે. જો ઓક્સિજન હતું એટલે ઓક્સાઇડ આવ્યું. અહીંયા ક્લોરીન હોત તો ક્લોરાઇડ આવે, હાઇડ્રોજન હોત તો હાઇડ્રાઇડ આવે. સમજાણું? પેર આવે. ઓક્સિજન છે તો ઓક્સાઇડ જ આવે. આ તત્વ તો એમનેમ જ રહેશે. અને જો અહીંયા ધારો કે કેલ્શિયમ હોત તો કેલ્શિયમ ઓક્સાઇડ આવે. સાવ ઈઝી. મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. હવે આ જો લાંબુ કેટલી વાર લાગે, પણ આને મારે શોર્ટમાં દર્શાવવું હોય તો કે આવડું મોટું લાંબુ બોલ્યો સેન્ટેન્સ એક સમીકરણ સ્વરૂપે ફોર્મમાં લખવું હોય તો સાવ ઈઝી જો આમ લખી શકાય. મેગ્નેશિયમ એટલે Mg, ઓક્સિજન એટલે O2 અને એ બેયનું શું, મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ સમીકરણને હું થિયરી સ્વરૂપમાં પણ લખી શકું કે મેગ્નેશિયમની પટ્ટીનું ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. બરાબર, પણ એ થિયરી સ્વરૂપ હતું. મારે ટૂંકમાં લખવું હોય તો આ રીતે હું પણ લખી શકું. હવે આ એક રાસાયણિક સમીકરણ છે, યાદ રાખજો. આ શું થયું, રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણમાં તમે જોઈ શકો છો અહીંયા તીરની નિશાની છે, એરોની. હવે ઈ પછી અહીંયા પ્લસની છે, એરાની ડાબી બાજુ, એરાની જમણી બાજુ. ઈ વસ્તુને શું કહેવાય, આપણે આ પ્રશ્નમાં સાવ ઈઝી વસ્તુ જોવાની છે. તો તમે જાણો જ છો કે એરો છે એની ડાબી બાજુ હંમેશા શું હોય, પ્રક્રિયકો હોય. શું હોય, પ્રક્રિયકો. અને એરાની જમણી બાજુમાં શું હોય, નિપજો. તો પહેલા તો પ્રશ્ન એ થાય પ્રક્રિયકો એટલે શું, તો કે જે પ્રક્રિયામાં ભાગ લે એને પ્રક્રિયકો કહેવાય. બરાબર, અહીંયા કોણે ભાગ લીધો હતો પ્રક્રિયામાં, મેગ્નેશિયમ અને ઓક્સિજન, ઈ બે ભાગ લીધો તો ઈ બે પ્રક્રિયકો થઈ ગયા. અને છેલ્લે બન્યું શું, ઈ બે ભાગ લીધો, બે કમ્બાઈન થયા, કાંઈક તો બનાવશે ને. તો શું બન્યું, મેગ્નેશિયમ ઓક્સાઇડ, તો નિપજ થયા. એક્ઝામ્પલ તરીકે મારે સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું, મારે ચા બનાવવી છે તો એમાં હું પ્રક્રિયકો તરીકે શું લઈશ, ચા લઈશ, ખાંડ લઈશ, બરાબર, દૂધ. આ બધાય મારા શું થાય, પ્રક્રિયકો થયા. ચા પ્લસ ખાંડ પ્લસ દૂધ પ્લસ એલચી, હજી મારે એડ કરવું છે. તો ઈ એવી રીતના થાય. છેલ્લે એક વસ્તુ બનશે, શું, તો કે ચા, મસ્ત મજાની ચા. ઈ શું થઈ, મારી નિપજ થઈ. સમજાણું? એટલે જે પ્રક્રિયામાં ભાગ લે એને પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકો હંમેશા કઈ બાજુ હોય, ડાબી બાજુ હોય. યાદ રાખજો, કઈ બાજુ હોય, ડાબી બાજુ. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો. અને નિપજો છે એ હંમેશા કઈ બાજુ હોય, જમણી બાજુ હોય છે. પણ કેની ડાબી અને જમણી બાજુ, તો કે આ જે તીરની નિશાની છે ને એને. અને એ તીરની નિશાનીને ઇટ ગિવ્સ ટુ એટલે કે આપે છે એમ બચાય કે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન ઇટ ગિવ્સ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ. એટલે કે આ બંને ભેગા થઈને આપે છે, ઇટ ગિવ્સ ટુ, એને એમ બચાય. બરાબર. અને એ બે પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે આ તીરની નિશાની ફરજિયાત રાખવી જ પડે. બરાબર. હજી આપણે એડ કરી કે જો એક કરતા વધુ પ્રક્રિયકો હોય તો
તો કે એમાં જ્યારે એક કરતા વધુ પ્રક્રિયકો હોય ત્યારે એમાં પ્લસની નિશાની મૂકવાની. અહીંયા તમે જોઈ શકો છો મેગ્નેશિયમ અને ઓક્સિજન બે પ્રક્રિયકો છે, તેમાં બેયમાં વચ્ચે શું નિશાની આવી? પ્લસ આવી. સેમ એઝ આવી જ રીતના જો નિપજ પણ એક કરતા વધુ મળતી હોય તો, જેમ કે આપણે ઓલી ખોરાક રાંધવાની પ્રક્રિયા જોઈ હતી, આપણે ખોરાક તો રાંધી લીધો છતાંય આપણને પાણી મળે છે. તમે જોજો એમાં ઉપર કોઈ પાત્ર ઢાંકેલું હોય તો ઉપર પાણી આવી ગયું હોય, પ્લસ ગેસ પણ છૂટો પડે છે. તો આ એક બે થી વધુ નિપજ થઈ ને, તો એમાં પણ વચ્ચે શું કરી દેવાનું? પ્લસ ની નિશાની. નિપજમાં પણ અહીંયા મળતી હોય નિપજ પ્લસ બીજું કંઈક મળતું હોય તો એ પણ લખી નાખવાનું. સિમ્પલ, ખાલી પ્લસ ની નિશાની મૂકી દેવાની. આ સાવ સિમ્પલ પ્રશ્ન કે આપણે ઉદાહરણ પણ આપી દીધું. મેગ્નેશિયમની પટ્ટીને ઓક્સિજનની હાજરીમાં સળગાવ્યું તો મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું. ઓકે, હવે એને મારે લાંબુ સ્વરૂપમાં નહીં શોર્ટ ફોર્મમાં લખવું હોય તો કે આ હું લખી શકું. હવે એમાં તો કે એનાની ડાબી બાજુને પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકો એટલે પ્રક્રિયામાં ભાગ લે તે. જમણી બાજુ એને નિપજો કહેવાય. પ્રક્રિયાની અંતે જે મળે તે ચા. અને એમાં પ્રક્રિયકો હંમેશા ડાબી બાજુ હોય, નિપજો હંમેશા જમણી બાજુ હોય. કોની? તો કે ઇટ ગિવ્સ ટુ ની. ઉપરાંત એક થી વધુ પ્રક્રિયકો કે નિપજો હોય તો વચ્ચે કઈની નિશાની મૂકવાની? પ્લસ ની નિશાની મૂકવાની. આ સાવ ઈઝી ક્વેશ્ચન આપણે જોઈ ગયા. હવે આને રિલેટેડ જ અહીંયા એક પ્રશ્ન આપેલો છે કે અસમતોલિત સમીકરણ કોને કહેવાય? તો એ પહેલા તો આપણે એ શબ્દ શીખવો પડે કે અસમતોલિત એટલે શું. સમીકરણ તો આપણે જોઈ ગયા કે આ હતું એક સમીકરણ હતું, પણ સમીકરણમાં અસમતોલિત એટલે કેવું? તો કે અસમતોલિત એટલે કે થાય અનબેલેન્સ. ધારો કે એક સિમ્પલ વસ્તુ આપો, તમારે 5 કિલો ટમેટા લેવા છે તો એક ત્રાજવામાં તમે 5 કિલોનું વજનિયું રાખો છો, બીજા ત્રાજવામાં સામે તમે 6 કિલો ટમેટા મૂકી દો છો, તો એ કેવું થયું? અનબેલેન્સ થયું. 6 વધી ગયા. તમારે કેટલા મૂકવા પડે? 5 જ મૂકવા પડે. તો એ બેલેન્સ કહેવાય, એ સમતોલિત કહેવાય. સમીકરણના બે પ્રકાર હોય, સમતોલિત અને અસમતોલિત. આ કેવું તમને પૂછ્યું છે? અસમતોલિત સમીકરણ પૂછવાનું છે. કા વધી જાય કા ઘટી જાય તો પણ ચાલે, પણ 5 એ 5 રહેવા જોઈએ નહીં. અહીં છે જો એની વ્યાખ્યા શું થાય કે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે. એક્ઝામ્પલ જો આપણે સમજાય ઈ જ લખેલું છે. હવે પરમાણુની સંખ્યા એટલે શું? તો કે આ મેગ્નેશિયમ છે, આ ઓક્સિજન છે, પરમાણુ છે. પ્રક્રિયકોમાં પણ પરમાણુની સંખ્યા સરખી હોવી જોઈએ, નિપજોમાં પણ પરમાણુની સંખ્યા સરખી હોવી જોઈએ. તો એ સમીકરણ સમતોલિત સમીકરણ કહેવાય. અધરવાઇઝ એ સમીકરણ અસમતોલિત કહેવાશે. કઈ રીતના? ચાલો આપણે જોઈએ કે આને શું કહેવાય? યાદ કરો, હમણાં આપણે કીધું. યસ, આને પ્રક્રિયકો કહેવાય. પછી એનાની જમણી બાજુ એટલે કે ઇટ ગિવ્સ ટુ ની જમણી બાજુને શું કહેવાય? નિપજો કહેવાય. એ હમણાં આપણે જોઈ ગયા. ચાલો, પ્રક્રિયકો અને નિપજ મારી પાસે છે. હવે મારે સંતુલિત કરવું છે. સંતુલિત છે કે અસંતુલિત ખબર કેમ પડશે? તો કે એનાની ડાબી બાજુ મેગ્નેશિયમ કેટલા છે? તો કે એક જ છે. અહીંયા કાંઈ નથી, આગળ પણ કાંઈ નથી, એટલે મેગ્નેશિયમ એક છે. એનાની જમણી બાજુ આપણે જોઈએ તો કે મેગ્નેશિયમ અહીંયા કાંઈ હોય તો એક હોય, તો કે એક છે. ચાલો, આ બંને સરખા જ છે મેગ્નેશિયમ. હવે ઓક્સિજનની હું વાત કરું તો આ બે છે ને ઈ આને લાગુ પડે. હંમેશા આવા જે આંકડા આપ્યા હોય ને એની આગળના તત્વને લાગુ પડે. આ વસ્તુ યાદ રાખજો. તો ઓક્સિજન 2 થઈ ગયા. ઓકે, ચાલો, ઈ આને નહીં લાગુ પડે. વચ્ચે તો પ્લસ આવી ગયું, અલગ જ થઈ ગયું આખું. અહીંયા તમે જો, અહીંયા કાંઈ નથી. કાંઈ ન હોય તો મેગ્નેશિયમમાં કેમ એક જ હોય, ઓક્સિજનમાં કેટલા આવે? એક આવે. તો આ બંને વચ્ચેનો ડિફરન્સ તમે જો, અહીંયા 2 ઓક્સિજન હતા, અહીંયા એક જ ઓક્સિજન. આવું ચાલે નહીં. આ હમણાં આપણે ટમાટરની વાત કરી એના જેવું થઈ ગયું. 5 કિલોગ્રામનું વજન આવ્યા 6 અથવા આવ્યા 4, વધઘટ ચાલે નહીં, સરખું જ હોવું જોઈએ. આવી વધઘટ થાય એટલે એને અસમતોલિત સમીકરણ કહેવાય. બંને બાજુ તમને જે પરમાણુ આપ્યા હોય ને એની સંખ્યા તમારે સામાન્ય ગણી લેવાની. એ ગણી લ્યો, જો સરખી હોય તો એ સમીકરણ સમતોલિત. આપણને પ્રશ્નમાં કીધું છે અસમતોલિત, તો આપણે એનું એક્ઝામ્પલ આપ્યું. સરખી નથી, અહીંયા 2 છે, અહીંયા 1 છે. અહીં તમે જોઈ શકો છો ડિફરન્સ. એટલે આ સમીકરણ કેવું થશે? અસમતોલિત. પણ મારે આને સમતોલિત કરવું હોય તો વિચારો આમાં હું શું કરું કે આ સમીકરણ આપમેળે સંતુલિત થઈ જાય? વેરી ઈઝી. હું અહીંયા 2 મૂકી દઉં તો આ બગડો ઓક્સિજનને લાગુ પડશે તો આ સમીકરણ કેવું થઈ જાય? સમતોલિત થઈ જશે. અહીંયા પણ શું આવી જશે? 2. એટલે 2 અને 2. પણ અહીંયા આપણને એવું પૂછેલું નથી, એટલે આ બગડો હું શું કરીશ? ઇરેઝ કરી નાખીશ. આપણને અસમતોલિત જ પૂછેલું છે તો આપણે એનું જ એક્ઝામ્પલ લખીએ. તો
તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અસંતુલિત સમીકરણ પણ જોઈ લીધું. હવે આજના સેશનમાં આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાઓ, બરોબર, એ પ્રક્રિયા દરમિયાન થતા ફેરફાર, પછી જે સમીકરણ થાય છે એ આપણે કઈ રીતે લખવું, અને અસંતુલિત સમીકરણ આપણે જોયું. હવે આપણે આગલા સેશનમાં સંતુલિત સમીકરણો કઈ રીતે લખાય અને એની પ્રક્રિયાઓ કઈ રીતે બને એના વિશે વધુ અભ્યાસ મેળવીશું. આજના સેશનમાં આપણે અહીંયા સુધી સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે આજનો સેશન સાવ ઈઝી હતો. એ એકવાર જોતા જ સમજાઈ જશે, પણ જે અમુક પોઈન્ટ હતા એ નોટ ડાઉન તમારે કરી લેવાના છે. થેન્ક યુ.